નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો આમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી ની ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીના એપીઆઈ યુનિટના પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં કેડિલા ગ્રુપની ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડના એપીઆઈ યુનિટના CP9 પ્લાન્ટમાં આજરોજ બપોરે 1 વાગ્યાના ગાળામાં એકાએક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ સાથે આગ દેખા દીધી હતી। જોતજોતામાં સમગ્ર કંપનીના પ્લાન્ટ અને આસપાસના વાતાવરણમાં ધુમાડાનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું હતું। બનાવની જાણ થતાં કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરાતા એક બાદ એક ફાયર ફાઈટર બંબાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। મળતી માહિતી પ્રમાણે 7 જેટલા ફાયર બંબાઓની મદદ વડે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવાયો હતો। આ ઘટનામાં કેટલાક કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હોય તેવી શક્યતાને નકારી શકાય તેવી નથી। કેટલાક કામદારોને ઝેરી ગેસની અસર લાગતા તાત્કાલિક 5 જેટલી એમ્બ્યુલન્સ કંપની ખાતે બોલાવવામાં આવી હતી। જો કે સ્થળ ઉપર દોડી ગયેલા અંકલેશ્વર તાલુકા મામલતદારના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી નહોતી તેમજ પરિસ્થિતિ નિયંત્રણ મેળવી દેવાયો હતો। બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો। કંપનીના કામદારોને ગેટ નજીક સલામત સ્થળે એકત્ર કરી દેવાયા હતા। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ કેડિલા કંપનીમાં બપોરના સુમારે અચાનક આગ લાગી હતી। પ્લાન્ટ નંબર C9માં આગ લાગી હતી અને આ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી। અત્યારે ફાયર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનિના અત્યારે સમાચાર મળેલ નથી। આજે અંદાજિત 2 વાગ્યાની આસપાસ અમને એક ફાયર કોલ છે એવી રીતના માહિતી મળેલી હતી। એટલે તરત જ અમે ફાયર ટેન્ડર લઈને રવાના થયા હતા ઓફિસર સાથે અને આખી ટીમ અમે પહોંચીને જોયું તો પહેલાં માળે અમને ધુમાડા અને થોડીક ફ્લેમ જોવા મળી। કંપની તરફથી જાણવા મળ્યું કે અંદરની સાઈડે કંઈક 2-3 ડ્રમમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી અચાનક ફાયર પકડી લીધી। હવે શું છે એકચ્યુઅલી બહુ કંઈ ખબર નથી, અમને પણ ચોક્કસ માહિતી નથી મળી, પણ ફ્લેમ અંદરની સાઈડ હતી ફર્સ્ટ ફ્લોર એટલે અમને થોડું એક્સેસ ટૂંકમાં જે મળવો જોઈએ એ નહોતો મળતો, કારણ કે જે સીડીથી જવાનું હતું એ બધું થોડું અંધારું હતું ખાસ તો, અને ધુમાડો એટલો બધો હતો કે અમને દેખાવું મુશ્કેલ હતું। એના માટે ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યો એટલે અમે BSET એટલા માટે મંગાવ્યો કે ધુમાડામાં ક્યાંક કોઈકને અસર ના થઈ જાય, એટલે સલામતીના ભાગરૂપે અમે BSET મંગાવેલા હતા। પ્લાન્ટમાં આગ લાગી હતી ને કયા કેમિકલના ડ્રમ હતા? કેમિકલના ડ્રમ એવું તો કંઈ જાણવા નથી મળ્યું, પણ રિએક્ટરમાં કંઈક ટોલ્વિન હતું એવું જાણવા મળ્યું છે હાલ પૂરતું। બીજા કોઈ ડિટેલ અમને જાણવા મળી નથી। કોઈ કેઝ્યુઅલિટી કે એવું કંઈ? કેઝ્યુઅલિટીનો કોઈ અમને માહિતી છે નહીં। કેટલા ફાયર ટેન્ડરની જરૂર? ટોટલ DPMCના 5 અને અન્ય આપણે પાનોલી અને સજ્જનમાંથી ઇન્ડિયામાંથી એક મંગાવ્યું એટલે 7 જેટલા ફાયર ટેન્ડરથી આપણે આ કંટ્રોલમાં લઈ લીધી હતી। 2-2.5 કલાક જેવો સમય લાગ્યો છે। ભરૂચ શહેરના ખુજુ પાર્ક સોસાયટીમાં 22 લાખ ઉપરાંતનો કોપરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો। 3 લોકોની અટક કરી હતી, જ્યારે કોપરનો જથ્થો રાખનાર ફરાર થઈ ગયો હતો। PSI DH તુવર અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ખુશ્બુ પાર્ક સોસાયટીના મકાન નંબર 90માં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે। બાતમીના આધારે LCB ટીમે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન મકાન માલિક સહિત 2 વ્યક્તિઓ મળી આવ્યા હતા અને ઘરની તપાસમાં 2210 કિલો કોપર વાયર મળી આવ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઇકબાલ પઠાણ, રાજમન બુધારામ મૌર્ય અને રોહિત ભીખુ પ્રજાપતિનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી કોપર વાયરના બિલ કે કાયદેસર દસ્તાવેજો ન મળ્યા। પૂછપરછમાં જાણવા મળ્યું કે આ જથ્થો આમીના પાર્કમાં રહેતા મોહમ્મદ અયાઝ અબ્દુલ હક શેખે મુકાવ્યો હતો, જે રાત્રિના સમયે છુપી રીતે વેચાણ કરતો હતો। મકાન માલિકને આ જથ્થો રાખવા માસિક વળતર ચૂકવવામાં આવતું હતું। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી છે। કોપર વાયર છોલવાનું કટર અને કોપર વાયર સહિત કુલ ₹22,11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી મોહમ્મદ અયાઝને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ માટે કેસ B ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે। ભરૂચ તાલુકાના થામ ગામ પાસે બકરીના બચ્ચાની ચોરી કરીને પોલીસ લખેલી કાર લઈને ભાગતા બે લોકોને દયાદરા નજીક ઝડપી પાડવામાં આવ્યા હતા। બંને ચોરોમાં GRD અને TRBના જવાનો હોવાનું બહાર આવ્યું હતું। એમ નકલી પોલીસ બનીને તેઓ બકરા ચોરી કરતા હતા। ભરૂચ જિલ્લામાં પશુઓની ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં પોલીસે પણ અનેક પશુ ચોરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી નાખ્યા છે। પરંતુ ભરૂચમાં ગતરોજ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસને નેમપ્લેટ વાળી કાર લઈને પશુની ચોરી કરવા નીકળેલા 2 ઈસમોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે। ભરૂચના થામ ગામમાં રહેતા સુમિત હરિભાઈ આહિર પશુપાલન કરીને માતા પિતા સાથે રહે છે। ગતરોજ તેઓ સવારના તેના કાકા દીકરા જીલુ કાનાભાઈ આહિર સાથે ગાયો ભેંસો તથા બકરા લઈને થામ ગામ પાસે
જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે ત્યાં ચરાવવા માટે ગયા હતા. આ સમયે બે અજાણ્યા ઈસમો એક વાદળી કલરની કાર લઈને આવી કેનાલ ઉપર સાઈડમાં ગાડી ઊભી રાખી ગાડીમાંથી જમવાનું કાઢીને નીચે જમવા માટે બેસ્યા હતા. આ સમયે સુમિતને તેમણે બૂમ પાડીને જમવા માટે પૂછ્યું હતું, પરંતુ સુમિતે તેમને ના પાડીને ઢોર લઈને ઠામ ગામ તરફ જવા માટે નીકળ્યો હતો. પરંતુ આ સમયે બંને કાર ચાલકોએ સુમિતની નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને પકડી કારમાં પાછળની સીટમાં મૂકી દીધું હતું, જેથી સુમિતે તેઓને પર શક જતા તે તેમની ગાડી પાછળ દોડ્યો હતો, પરંતુ તેઓ બંને કારને હંકારી પગુથણ ગામ તરફ ભાગી ગયા હતા. જેથી સુમિતે ત્રાલસા ગામે રહેતા ઓળખીતાને કોલ કરીને જાણ કરી તેઓ પણ બાઇક પર કારની શોધમાં નીકળ્યા હતા. આ લોકો દયાદરા ગામ થઈને ત્રાલસા ગામ જતા હતા ત્યારે કાર આવતા તેને સ્થાનિકોએ ભેગા મળીને રોકી લીધી હતી. સ્થાનિકોએ કારમાં જોતા ગાડીના ડેસ્કબોર્ડના ભાગે પોલીસ લખેલું લાલ વાદળી કલરનું નાનું બોર્ડ મળી આવ્યું હતું, જ્યારે ડ્રાઈવર સીટની પાછળના ભાગે બકરીનું બચ્ચું પણ મળી આવ્યું હતું. આ મામલે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા જ પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી બંનેના નામની પૂછતાછ કરતા એક ઈસમે તેનું નામ દિનેશ ગણપતભાઈ મકવાણા અને બીજાએ ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઈસમોને પોલીસ મથક લાવી તપાસ કરતા તેમાંથી એક વ્યક્તિ પહેલા જીઆરડીમાં ફરજ બજાવતો હતો અને બીજો વ્યક્તિ હાલમાં ટીઆરબીમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. જો કે તેમણે આ બકરીના બચ્ચાની કેમ ચોરી કરી તે દિશામાં તપાસ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજથી એક સપ્તાહ માટે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી 25 જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવનાર છે. તેના ભાગરૂપે સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચ તાલુકાની કુમાર શાળા જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું વંદે ગુજરાત ચેનલ પરથી સીધું પ્રસારણ બાળકોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે શાળામાં ફાયર ફાઇટિંગ ડેમોન્સ્ટ્રેશન, 108 ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ, ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી, ઔદ્યોગિક એકમોના સેફટી અને ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન પણ બાળકોને બતાવવામાં આવ્યું હતું. વધુમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત સરકારશ્રીની યોજનાઓ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, કેવા પગલાં લેવા અંગે ચિત્ર, નિદર્શન અને માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મામલતદાર ડિઝાસ્ટર રાકેશ મોદી, ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ, આરોગ્ય વિભાગ અને 108 ઇમરજન્સી વિભાગની ટીમ, તાલુકા શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ, શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ભુજ સોશિયલ ગ્રુપ દ્વારા 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની 13મી ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે આજે 51 યુગલોને પાણીતર અને શેરવાનીની ભેટ આપવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી 23 ફેબ્રુઆરીના રોજ કરાયું છે. તે અંતર્ગત 51 યુગલોને પાનેતર, શેરવાની તેમજ કંકોત્રીનું વિતરણ કરાયું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત કોઈપણ જાતિના બંધન વગર જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. જેના ભાગરૂપે ગતરોજ અંકલેશ્વરના દીવા રોડ સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે 51 જોડાઓની દીકરીઓને પાનેતર અને દીકરાઓ શેરવાની અને કંકોત્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ સંદાડિયા સહિત કમિટીના ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ, ધર્મેશ ચાવડા તેમજ કમિટીના સભ્યો અને નવયુગલો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુંજ સોશિયલ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી આપણા અંકલેશ્વરમાં અનેક સેવાકીય કામ કરતા આવ્યા છે, ત્યારે આજે ભાગરૂપે 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 51 દીકરીઓ માટે આજે પાનેતર વિતરણ અને શેરવાનીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે લગ્નમાં જે અમે કંકોત્રી પણ આપીએ છીએ, એક જોડામાં 50 કંકોત્રીઓ એ લોકોને આપવામાં આવે છે કે એમના સગા સંબંધીઓને એ કંકોત્રી પણ વેચી શકે છે. ખાસ કરીને આપને કહું કે અમારો ધ્યેય એક જ છે કે જેના મા બાપ ના હોય એને પહેલાં પ્રાયોરિટી આપતા હોઈએ. લગભગ છેલ્લા 9 વર્ષથી કમસે કમ 10 થી 15 દીકરીઓ એવી હોય જેના કોઈ મા બાપ ના હોય, એવાને અમે પ્રાધાન્યતા આપતા હોઈએ. આ વખતે પણ 5 જોડા એવા છે જેના મા બાપ જ નથી,
કોઈના અને ઘણા બધા તો એવા છે કે કોઈના માં નથી, કોઈના બાપ નથી, પણ એના માટે ગુણ સોશિયલ ગ્રુપને તમામ ટીમ એક મામા તરીકે, મા બાપ તરીકે, ભાઈ તરીકે જે સેવા કરે છે ને ખુલ્લા દિલથી જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગુણ સોશિયલ ગ્રુપ પર એ લોકોને એટલો વિશ્વાસ છે કે આ જે કંઈ એ લોકો દાન રૂપે જે વસ્તુઓ આપે છે એમને એમ થાય છે કે ઘણા બધા તો એવા છે કે અમારા છેલ્લા 9 વર્ષથી એવા દાતા શ્રી અમારી સાથે જોડાયેલા છે, એમને અવિરત કહી જ દીધું છે તમારે કે મને પૂછવાનું નહીં, જે લખવું હોય લખી દેવાનું. એટલે આ બધાના સહયોગથી આ મોટો કામ જે થાય છે એનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ ગુંજ દ્વારા સર્વજ્ઞાતિ 51 જોડાના સમૂહ લગ્ન નિમિત્તે 9મા સમૂહ લગ્ન નિમિત્તે આજ રોજ જોડા પેટે કન્યાઓને પાનેતર તેમજ વરને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા આગળ વરરાજાઓને એમની શેરવાનીનું માપ લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અમે જે કરીએ છીએ, આ વખતે અમારો 9મો સમૂહ લગ્નનું આયોજન છે. તે નિમિત્તે આ વખતે દર વર્ષે પણ જે અમને 25 થી 30 આઈટમ જે મળતી હતી કન્યાદાનમાં, એની જગ્યાએ આ વખતે અમને 32 થી 33 આઈટમો મળે છે અને હજુ પણ લગભગ 40 જેવી આઈટમો મળશે જ. ને એ અમે એ કરીશું ને જે દાતાઓ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમે અતિવેટ કામ કરીએ છીએ. આ તબક્કે અમારી ગુજ સોશિયલની ટીમ બધા ખભેથી ખભા મિલાવીને કામ કરે છે. તે બદલ દરેક ગુંજના કાર્યકર્તાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે પત્રકાર મિત્રોનો બી આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા અને આંબોલી ગામના ખાનગી તળાવમાં સુરતની કંપનીઓ દ્વારા દુર્ગંધ મારતા સોલિડ વેસ્ટનો નિકાલ કરતા મામલેદારે રેડ કરીને મશીન જપ્ત કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા આંબોલીમાં ખાનગી માલિકીની તળાવમાં સુરતની કેટલીક કંપનીઓ દ્વારા દુર્ગંધ મારતો ઘન કચરો ડમ્પિંગ કરી દેવાતા અંકલેશ્વર મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામમાં આવેલ એક ખાનગી માલિકીના તળાવમાં સુરત ડમ્પિંગ સાઇટનો ગંધાતો ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો હોવાની ફરિયાદ મળતા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને ટીમની ટીમે રેડ કરી હતી. ત્યાંથી એક હિટાચી મશીન જે ટ્રકો દ્વારા લાવી ટ્રકો ખાલી કરવાની કાર્યવાહી કરતા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ મુજબ નજીકના ગામના રહીશોને આરોગ્યને નુકસાન કરી ગંદકીનો ઢગ ઉભો કરાતો હતો. મામલતદારે સ્થળ ઉપરથી ₹30 લાખનું એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું. તેમજ આ બાબતે આગળ કાર્યવાહી હાથ ધરવા માટે ડીપીસીબી અંકલેશ્વરને વધુ તપાસ અર્થે જાણ કરી હતી. આંબોલી બોરીદ્રા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું. તેમાં સુરતની કંપની તથા ગમે ત્યાંથી વેસ્ટ લાવી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલે છે એવી માહિતી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મળતા આની તપાસ કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન ખાનગી તળાવની નજીક એક જેસીબી હિટાચી મશીન મળી આવેલ તેને સીઝ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત ₹30 લાખ જેટલી છે. આ બાબતે જીપીસીબી અંકલેશ્વરને વધુ તપાસ માટે કાર્યવાહી માટે જણાવેલ છે અને આ બાબતે પ્રદૂષણ માટે જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપેલ છે. એ કાર્યવાહી ચાલુ છે. જે કાર્યવાહી થયા બાદ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ શંકાસ્પદ અંકલેશ્વરના કોઈ વ્યક્તિઓ સામેલ હોય? ના, અંકલેશ્વરના એમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ નથી, પરંતુ આ ખાડા ખોદેલો હોય પ્રાઇવેટ માલિકીમાં આ લોકો રાત્રિના સમયે ઠાલવતા હતા એવી અમને માહિતી મળેલ હતી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ શહેરના લાહોરી ગોદામ વિસ્તારમાં ફાયર બ્રિગેડના જવાને કબૂતરનું રેસ્ક્યુ કર્યું હતું. ઉત્તરાયણ પછી પણ પતંગના દોરાથી પક્ષીઓને થતી મુશ્કેલીનો એક કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે. ભરૂચ શહેરના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરી નજીક એક કબૂતર પતંગની દોરીમાં ફસાઈ ગયું હતું. ઊંચાઈ પર ફસાયેલું કબૂતર મુક્ત થવા માટે તરફડી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારીની નજર તરફડતા કબૂતર પર પડી. તેમણે કબૂતરને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કબૂતર ખૂબ ઊંચાઈ પર હોવાથી તેઓ મદદ કરી શક્યા નહીં. આથી તેમણે તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડના જવાનો તરત જ સ્થળે પહોંચ્યા અને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઊંચાઈ પર ચડીને ફસાયેલા કબૂતરને સાવચેતીપૂર્વક દોરીમાંથી મુક્ત કર્યું અને તેનો જીવ બચાવ્યો. આ ઘટના માનવતા અને પશુ પક્ષી પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. ભરૂચની યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન સંસ્થા દ્વારા બાળ ઉછેર અંગે માર્ગદર્શનનું પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં આવેલી ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન સંસ્થા દ્વારા શહેરના પીરખાંટી વિસ્તારમાં આવેલી મદની પ્રાઇમરી અંગ્રેજી માધ્યમની શાળાના બાળકો અને વાલીઓ માટે બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય ઉપર એક પ્રેરણાત્મક પ્રવચન આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નામાંકિત કન્સલ્ટન્સી સાયકોલોજિસ્ટ ડોક્ટર સાજિદ દાઈ દ્વારા 300 થી વધુ વાલીઓને તેનું માર્ગદર્શન આપ્યું. આવો અને 17 વર્ષ સુધી ઉંમર દરમિયાન જુદી જુદી એજના પરવરિશ દરમિયાન આવતી શારીરિક માનસિક સમસ્યાના નિવારણમાં વાલીઓ શિક્ષકો પોતાના વાણી વર્તન કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે વિષય દાખલાઓ સાથે ઉદાહરણપૂર્વક સમજ આપી હતી. અંતમાં ડોક્ટર સાજીદે વાલીઓ તરફથી આવેલા પ્રશ્નોના પણ સચોટ જવાબ આપ્યા હતા. સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ, મહાનુર સૈયદ, કલ્ચર સોસાયટી અને કલ્ચર સેક્રેટરી સલીમભાઈ લાકડાવાળે કર્યું હતું. આ તકે મદની એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન સૈયદ અશરફી બાપુ, શાળાના આચાર્ય જુનેદ સર અને સંસ્થાના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની ફ્રેન્ડ્સ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના પ્રીતમનગર સોસાયટી નજીક આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં આવેલી ફ્રેન્ડ્સ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફનફેર 2.0 માં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદના હસ્તે આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ ભણતરની સાથે આનંદ મેળવી શકે તે માટે ભરૂચની ફ્રેન્ડ્સ એન્જલ સ્કૂલ ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ખાણાપીણાના સ્ટોલ ઉભા કર્યા હતા. આનંદ મેળાનું વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌને અભિભૂત કર્યા હતા. આનંદ મેળામાં શાળાના આચાર્ય, શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં સંસ્કારદીપ શાળામાં ડી આનંદપુરાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયમાં સામાજિક સેવા ક્ષેત્રના અગ્રણી ડીએ આનંદપુરાની જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે હિતેન આનંદપુરા, કે શ્રીવત્સન, એન કે નાવડિયા, ડોક્ટર હરેશ શાહ, ગીતા શ્રીવત્સન અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય રૂપાબેન નેવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં બુક રિવ્યુ, નૃત્ય, યોગા, દેશભક્તિ ગીત, વોલીબોલ અને લોકવાર્તા જેવી સ્પર્ધાઓનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધાઓમાં 315 જેટલા વાલીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે કાર્યક્રમની સફળતા દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડી આનંદપુરાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શાળા પરિવાર અને શિક્ષકોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમે સામાજિક સેવાના ક્ષેત્રમાં ડી આનંદપુરાના યોગદાનને યાદ કર્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારને સુંદર બનાવવામાં રોટરી ક્લબે સેવા કરી હતી.
આજરોજ રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર, નીકળવાના માર્ગ અને મહેમાન ખંડના સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું છે. સ્ટેશનના પ્રવેશદ્વાર અને નીકળવાના માર્ગ ઉપર જૂના ભરૂચના તથા શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સુંદર અવલોકન થશે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રોટરી જિલ્લા ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી, ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મોનેશ શાહ, સચિવ કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો ભાવિક ગનાત્રા, અમિત તપિયાવાલા, ધ્રુવ રાજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રોટેરિયન તુષાર શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060, રોટરી 2425. આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને ગેસ્ટ રૂમમાં ફોટોઝ જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે અને બ્યુટિફિકેશન કરવા માટે જે રોટરીએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે એનું આજે ઉદ્ઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે અને જેથી આવતા જતા લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે. ભરૂચમાં સગી બહેનના ઘરે સોનાના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરનાર ભાઈને પોલીસે આમોદથી ઝડપી લીધો હતો. ભરૂચ શહેરના જલારામ નગર વિસ્તારની સોસાયટીમાં સગી બહેનને મૂકેલા સોનાના ઘરેણા કે જે ફ્રીજમાં મૂકતી હતી તે ઘરેણા સગા ભાઈએ ચોરી લીધા હતા. પોલીસે તપાસમાં સગા ભાઈને ઝડપી લીધો હતો. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના દંતેવાડ રોડ ઉપર આવેલ જલારામનગર સોસાયટીમાં ફ્રીજમાં મૂકેલા ઘરેણાની ચોરી થઈ હતી. તે સંદર્ભે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને આ તપાસના દોરમાં પોલીસને જાણ થઈ હતી કે આ ચોરીમાં સગી બહેનનો ભાઈ હેમંત ચંદ્રકાંત પ્રજાપતિ કે જે હાલ વિટ્સ વિલા મુન્દ્રા હાઇટ્સ આમોદ નજીક એટલે કે ત્યાં રહે છે અને આમોદ મોટા ડેલા વેરાય માતાના મંદિર પાસે રહે છે. આથી પોલીસે તેને ઝડપી લીધો હતો. તેણે અલગ અલગ જગ્યાએ સોનાની ચેન અને વીંટી વેચી હતી. તે પૈકી તેઓ દ્વારા 48,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુલ મળીને 88,000નો મુદ્દામાલ તેની પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે વડોદરા ખાતે સિક્યુરિટી નોકરી કરતો હતો. એક્સિડન્ટ થયા બાદ નોકરી છૂટી ગયેલ. પત્ની સાથે ઘર્ષણ થતા વડોદરાથી આમોદ આવી ગયેલ અને છેલ્લા એકાદ મહિનાથી બેરોજગાર હોય અને પોતે આર્થિક સકડામણ હોવાથી પોતાની નાની બહેન જે ભરૂચ ખાતે રહેતી હોય અને ડિસેમ્બર મહિનાની અંતિમ તારીખોમાં ભરૂચ આવ્યો હતો અને બહેનના ઘરે દાગીના ફ્રીઝરમાં મૂકતા હોવાનું તો જાણતો હોવાથી તેણે સોનાની આ ચોરી કરી હતી અને તેને આમોદ અને વડોદરાના બજારોમાં વેચી હતી. પોલીસે સગા ભાઈની ચોરી સંદર્ભે અટક કરી છે. અંકલેશ્વરમાં 6 નગ દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો હતો. અંકલેશ્વરના ઉમિયાનગરમાં પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો બુટલેગર નેવિલ ગાંધીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 6 બોટલ સાથે ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર ઉમિયાનગર હસ્તી તળાવ ગાયત્રી માતાના મંદિર પાસે રહેતો નેવલ મનહર ગાંધી પોતાના ઘરે ભારતીય વિદેશી બનાવટનો દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જોકે પોલીસને કંઈ ખાસ જથ્થો હાથ લાગ્યો નહોતો. પોલીસે 6 નંગ દારૂની બોટલો કબજે કરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.